આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત। મુખ્ય સમાચાર। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન વર્ષ 2026ના રોજ આજે કામરેજ ખાતે યોજવામાં આવ્યો, જેમાં નજીક મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી પબ્લિકની સલામતી માટે આ એક અભિયાન ખૂબ જ સરસ કામરેજ ખાતે જોવા મળ્યું, જેમાં ટુ વ્હીલ માટે સેફ્ટી ગાર્ડ તેમજ ગળા માટે બેલ્ટ પણ સરસ રીતે પબ્લિકને ફ્રી ઓફ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ, પોલીસ ખાતાના તેમજ કામરેજ પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો। તો આવો સાંભળીએ આ વિશે પબ્લિકનું મંતવ્ય, સાથે સાથે ઓફિસરનું અભિયાન વિશેની માહિતી। રિપોર્ટર કાકુ। આ લગાવવાથી શું ફાયદો થશે બેન? બોલો। ફાયદો થશે। હા, તો પહેલેથી ખ્યાલ નહોતો કે આ અત્યારે તહેવાર આવે છે? રાષ્ટ્રીય માર્ગ સલામતી 2026ના અનુલક્ષીને આખો મહિનો છે જાન્યુઆરી ટ્રાફિક અવેરનેસ માટેથી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે। સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ શ્રી AI સિસોદિયા અને કામરેજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AD ચાવડાને સાથે રાખી જિલ્લા ટ્રાફિકના અધિકારી કર્મચારીઓ અને કામરેજ પોલીસના સ્ટાફ દ્વારા લોકોના વાહનો ઉપર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। એ સિવાય ગળાની અંદર બેન્ડ બાંધવામાં આવ્યા છે, જેના કારણે આગામી જે ઉત્તરાયણનો તહેવાર છે એમાં પતંગ ચગાવવામાં કોઈને ગળું કપાય નહીં, એટલા માટેથી આ સિવાય લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પોતાનું વાહન છે સલામત રીતે ચલાવવામાં આવે, હેલ્મેટ પહેરવામાં આવે, સીટ બેલ્ટ બાંધવામાં આવે અને પોતાનું વાહન છે એ સારી સ્પીડ ઉપર અને કોઈનું જીવ જોખમમાં ન મુકાય એવી રીતે ચલાવવા માટેથી લોકોને અપીલ કરવામાં આવી છે અને લોકો દ્વારા પણ ખૂબ સારો સહકાર મળ્યો છે।